દોસ્તો આપણે આ જે મગફળી છે એ છે આપણે કનુભાઈ વાડી જે આપણે ભાગમાં રાખી છે તે વાડીની મગફળી છે અને ગિરનાર છે, ગિરનાર 4. ઘણા બધા લોકોના પ્રશ્નો એવા છે દોસ્તો કે ગિરનાર 4 આ સાલ ઉત્પાદનમાં ઓછી છે અને શક્ય છે દોસ્તો. ઘણા બધા ખેડૂતોના જે ફરિયાદો છે એમાં બીટી 32 ગિરનાર આ મગફળી આ સાલ જીવીસને નથી પૂગે એમ, પણ એમાં પણ ઘણું બધું છે દોસ્તો. તો આપણે હું બતાવવાની કોશિશ કરું દોસ્તો. આપણે મગફળી ઉપાડીએ, જે આપણા 3 ભાગ છે એની ઉપાડી છે એ આપણે અહીંયા ધોઈ અને રાખી છે દોસ્તો. તો જોઈ શકો છો આ ગિરનાર છે, ગિરનાર 4 મગફળી છે અને આને આપણે ધોઈ અને થળિયા તોડી નાખ્યા છે. તો થળિયા તોડવાનું કારણ એક એ છે મિત્રો કે મારે તમને બતાવવું છે. આ એના થળિયા છે દોસ્તો. તમે જે જોઈ રહ્યા છો તે મગફળી થળિયા તોડવાનું કારણ એક એવું નથી કે તમને બતાવવા માટે થળિયા તોડ્યા છે, માંડવી સારો ફાલ છે એના માટે થળિયા તોડ્યા છે. પણ દોસ્તો આ થળિયા તોડવાનું કારણ હું તમને ઝૂમ કરીને બતાવું દોસ્તો. આની અંદર રહેલી નાઇટ્રોજનની ગાંઠો, આ મેન જે પોઈન્ટ છે એ આ છે દોસ્તો. મગફળીને જે જરૂરિયાત પૂરી પાડતી ચીજ કોઈ પણ હોય તો એ આ નાઇટ્રોજનની ગાંઠો છે દોસ્તો. અને હું વારંવાર કહું છું કે જ્યારે નાઇટ્રોજનની ગાંઠો નહીં હોય તો તમારી મગફળી ઉત્પાદનમાં ઓછી રહે ને રહે. હવે એની માટે શું કરવું દોસ્તો? તો એની માટે મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ સર્વ મિત્રો આવતી સાલ ચૂનાનો ઉપયોગ કરો. ચૂનાથી આ ઘણી બધી ફાયદા થાય છે અને થાય છે. તો દોસ્તો આવતી સાલ વીઘે 4 થી 5 કિલો ચૂનો જો પાયા ખાતરની અંદર નાખવામાં આવે તો બહુ જ સારો એવો ફાયદો કરે છે. તો દર્શક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચૂનાનો ઉપયોગ કરો અને આપનું ઉત્પાદન વધારો. છે આપણે કનુભાઈ જે વાડી છે એને ભાગમાં રાખીએ છીએ તે વાડીની મગફળી છે અને ગિરનાર 4 જે મેં તમને વિડીયોના માધ્યમથી કીધું કે ગિરનાર 4 મગફળી છે. અને આગળ મેં વિડીયોમાં બતાવેલું છે કે આના જે પોઈન્ટ છે એ કયા કયા છે. તો દોસ્તો જે થળિયાની અંદર નાઇટ્રોજનની ગાંઠો જે છે એનાથી જ મગફળી ફાલ લેતી હોય છે. તો એ નાઇટ્રોજનની ગાંઠું બનાવવા માટે તમને મેં કીધેલું પણ છે કે તમે વીઘે 4-5 કિલો જેવો ચૂનો, જે આપણે માસણ નાખવાનો ચૂનો આવે, કોરો ચૂનો, તે એક પાયા ખાતરની અંદર એડ કરો અને તેનાથી બહુ સારું રિઝલ્ટ છે. તો દર્શક મિત્રો આવતી જે સાલ છે એની અંદર આપને કદાચ વિશ્વાસ ન આવતો હોય તો તમે વીઘા 1માં 2 વીઘામાં ટ્રાય કરીને જુઓ. તમને ફાયદો થાય તો જે આવતી સાલ વધારે નાખજો. પણ દોસ્તો મને ફાયદો થાય છે એટલે મારી ફરજ છે કે તમારા સુધી હું પહોંચાડું. તો દોસ્તો આ તમે રિઝલ્ટ પણ જોઈ રહ્યા છો. નકર ઘણા બધા ખેડૂતોને આ સાલ ગિરનારની અંદર ઉત્પાદન બહુ ઓછું બતાવી રહ્યું છે. તો એમાંનો આ એક જે તમે જોઈ રહ્યા છો તે પણ આ ચીજ તમારી નજર સામે છે. તો જય કિસાન, જય દ્વારકાધીશ અને જય હિન્દ દોસ્તો.